ખાલી નામ વાંચી લ્યો, રજની ઢોસા નામ લખ્યું છે. જે સુપરસ્ટારનું નામ લખ્યું છે ને એવું જ અંદર કામ છે. કેમ કે 130 જણા એક સાથે બેસીને ખાઈ શકે ને એવડું અહીંયા સિટિંગ છે. લાઇનમાં એક સાથે ઘણા બધા તવા ઉપર અહીંયા ઢોસા બનતા હોય, ભાજી બનતી હોય. અને રેન્જની વાત કરું ને તો 100 થી વધારે પ્રકારના તો અહીંયા ઢોસા મળે છે. પણ આપણે સ્પેશિયલી આજે જે વસ્તુ ટ્રાય કરવા આવ્યા છીએ, જે રાજકોટમાં ક્યાંય જ નહીં મળે, એ છે એમનો કાજુ મૈસૂર ઢોસો. બીજું છે ગ્રીન ટુકડા ભાજી, જે સુરતની ફેમસ આ એક ડીશ છે, જે રાજકોટમાં માત્ર આ એક જ જગ્યાએ ખાવા મળશે. પછી ફેન્સી ઢોસા અને રેગ્યુલર ઢોસા બી મળી જાય, મસાલો ઢોસો કોઈ ખાવો હોય તોય મળે. અને પાઉંભાજી ને ચાઇનીઝ, પાઉંભાજી, ચાઇનીઝ, પુલાવ, તમામ. પાઉંભાજીમાં કેટલી વેરાયટી હશે? પાઉંભાજીમાં આશરે 15 જેટલી વેરાયટી છે, પણ આપણી સ્પેશિયાલિટી છે એ ચીઝ ગ્રીન ટુકડા આજે તમને ટેસ્ટ કરાવે. ભાઈ લગભગ રાજકોટમાં મેં કોઈ દિવસ હજી એ વસ્તુ તો ટ્રાય કરી જ નથી. એ આપણી હોટ સેલિંગ આઈટમ છે. બિલકુલ. ઓકે, આ વસ્તુ મેં 2 વર્ષ પહેલા સુરતમાં ટ્રાય કરી હતી. વિચાર કરો કે રાજકોટમાં અહીંયા 2 વર્ષથી આ ભાઈ વેચે છે અને આપણે આજે એક્સપ્લોર કરી છીએ. ગ્રીન ચીઝ ટુકડા, હો ભાઈ, પનીરના ફૂલ પીસ છે આમાં. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. પરફેક્ટ લોકેશન કહું તો વગર ચોકડી પાસે આવ્યો છું. ખાલી નામ વાંચી લ્યો, રજની ઢોસા નામ લખ્યું છે. જે સુપરસ્ટારનું નામ લખ્યું છે ને એવું જ અંદર કામ છે. કેમ કે 130 જણા એક સાથે બેસીને ખાઈ શકે ને એવડું અહીંયા સિટિંગ છે. લાઇનમાં એક સાથે ઘણા બધા તવા ઉપર અહીંયા ઢોસા બનતા હોય, ભાજી બનતી હોય. અને રેન્જની વાત કરું ને તો 100 થી વધારે પ્રકારના તો અહીંયા ઢોસા મળે છે. પાઉંભાજીમાં બી તમને રેડ ગ્રેવી, ગ્રીન ગ્રેવી અને ઘણી બધી અલગ અલગ વેરાયટી મળે છે. પણ આપણે સ્પેશિયલી આજે જે વસ્તુ ટ્રાય કરવા આવ્યા છીએ, જે રાજકોટમાં ક્યાંય જ નહીં મળે, એ છે એમનો કાજુ મૈસૂર ઢોસો, જે આખા કાજુ નાખી એની ગ્રેવી બનાવવામાં આવે છે. બીજું છે ગ્રીન ટુકડા ભાજી, જે સુરતની ફેમસ આ એક ડીશ છે, જે રાજકોટમાં માત્ર આ એક જ જગ્યાએ ખાવા મળશે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ. પરફેક્ટ એડ્રેસ આપણે એમના ઓનર પાસેથી જાણીએ અને આખી પ્રીમાઇસીસની ટૂર કરાવીને પછી તમને આ બધી વસ્તુ ટેસ્ટ કરીને જણાવું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? એકદમ મજા. સાહેબ, આ જગ્યાએ કોઈને આવવું હોય તો એક્ઝેક્ટ લોકેશન શું છે? લોકેશનની વાત કરીએ તો આપણે વગર ચોકડી 4 રસ્તા, ત્યાંથી જરાક તમે આગળ પાલ રોડ બાજુ આવો એટલે સીધું રાઈટ હેન્ડ સાઈડ ઉપર રજની ઢોસાનું તમને મોટું બોર્ડ દેખાશે. અને કેટલો સમય થયો આ જગ્યાએ? આપણે 2 વર્ષ ઉપર થઈ ગયા છે આ જગ્યાને. ઓકે. અને નંબર ઓફ રેન્જ ઢોસાની કેટલી હશે અહીંયા? નંબર ઓફ રેન્જ સાહેબ ઢોસાની વાત કરીએ તો એપ્રોક્સ 100 થી પ્લસ વેરાયટીઝ છે આપણી પાસે ઢોસાની. સાહેબનું મેનુ બહુ મોટું છે અને જગ્યા પ્રમાણે એમનું મેનુ રાખ્યું છે. અંદાજે આ સિટિંગ કેવડું છે? સિટિંગ છે આપણે અરાઉન્ડ 130 જણા પ્લસ. 130 લોકો નિરાતે આરામથી એક સાથે જમી શકે ને એવડી પ્રીમાઇસીસ છે. અને પાર્કિંગ એ વિશાળ છે એમનું, એટલે એ કોઈ ચિંતા નથી. ઢોસા રાખે છે, પછી ફેન્સી ઢોસા અને રેગ્યુલર ઢોસા બી મળી જાય, મસાલો ઢોસો કોઈ ખાવો હોય તોય મળે. અને પાઉંભાજી ને ચાઇનીઝ, પાઉંભાજી, ચાઇનીઝ, પુલાવ, તમામ. પાઉંભાજીમાં કેટલી વેરાયટી હશે? પાઉંભાજીમાં આશરે 15 જેટલી વેરાયટી છે, પણ આપણી સ્પેશિયાલિટી છે એ ચીઝ ગ્રીન ટુકડા આજે તમને ટેસ્ટ કરાવે. ભાઈ લગભગ રાજકોટમાં મેં કોઈ દિવસ હજી એ વસ્તુ તો ટ્રાય કરી જ નથી. એ આપણી હોટ સેલિંગ આઈટમ છે. બિલકુલ. ઓકે. અને ઢોસામાં શું નવું કંઈક? ઢોસામાં આજે સાહેબ તમને છે ને એક પીઝા ઢોસા, એક મિક્સ વેજ ઢોસા. ઢોસાની ઘણી બધી વેરાયટી છે, પણ આ આપણી સિલેક્ટેડ વેરાયટીઝ છે જે આજે તમને ટેસ્ટ કરાવે છે. ભાઈ તો હવે તમારી પરમિશન હોય તો મેકિંગ થોડુંક બતાવીએ પ્લીઝ. આવો. આટલું બધું બટર લીધું, શું બનાવે છે? અત્યારે આનંદભાઈ આ છે ને આપણે ઢોસાની અંદર બીજી વેરાયટી તો ખાતા જ હોઈએ છીએ. આ કાજુ મૈસૂર બને છે, સ્પેશિયલ કાજુ મૈસૂર. હું આ બધા કાજુની ગ્રેવી બનશે? આ એકદમ કાજુ, અંદર લોટ્સ ઓફ કાજુ યુઝ થાય છે. પ્લસ ગ્રેવી બી આવશે, થોડુંક સ્પાઇસી આવશે, થોડુંક કાજુનું ક્રીમી ફ્લેવર આવશે. વાહ. સાહેબ પ્લસ બીજી તમને પ્રોડક્ટમાં વાત કરું ને આનંદભાઈ, તો બધી વસ્તુ આપણે પ્રીમિયમ અમૂલની જ વાપરીએ છીએ. ચીઝ, પનીર, બટર, તમામ વસ્તુ સાહેબ બધું જ આપણે અમૂલનું જ યુઝ કરીએ છીએ. અચ્છા. ચીઝ, બટર, પનીર ત્રણેય વસ્તુથી ભરપૂર આઈટમ બનશે. અને કાજુ પણ એવું નહીં કે કોઈ લોકલ કંપનીના, સારી કંપનીના આખા કાજુ છે. સાહેબ આ કોઈ આનંદભાઈ બહારથી લીધેલો સોસ નથી, આ શેફ પોતે જ બનાવે છે. હા. ફેન્સી ઢોસા ઘણી બધી જગ્યાએ ખાધા છે, પણ ફેન્સીની અંદર આ વખતે હું કંઈક નવું ટ્રાય કરું. બિલકુલ આનંદભાઈ, આ વસ્તુ તમે રાજકોટની બજારમાં બહુ ઓછી જોઈ હશે. હા, પનીરનો વરસાદ. ચીઝ અને પનીર બંને. ચીઝ અને પનીર. ઓકે.
પહેલાં તેલ લીધું, પછી અમૂલ બટર લીધું. આ ફર્સ્ટ ટાઈમ રાજકોટમાં ચીઝ ગ્રીન ટુકડા. ચીઝ ગ્રીન ટુકડા. ઓકે. આદુ, લસણ, મરચાં, મરચી, ડુંગળી, લસણ બધું આવી ગયું. આ બોઇલ શાકભાજી છે ને? હા, એ બધું બોઇલ શાકભાજી છે. ઓકે. પાલક. ચાલો, મસાલા બધા થઈ ગયા અને બોઇલ શાકભાજી છે એ ભેગું કરી નાખ્યું મિક્સ. આ આવી ગયું પનીર. બટરની અંદર પનીર, ચીઝ અને પનીર મિક્સ છે ને, બે ચીઝ ઓર પનીર. બધી ડીશ પ્રિપેર થઈને આપણા ટેબલ ઉપર આવી ગઈ છે અને રીલના શૂટમાં અમે આ બે વસ્તુ તો જે મારાથી રહેવાતું નહોતું એ સૌથી પહેલાં મેં ટેસ્ટ કરી લીધું છે. આ એમનો પિઝા ઢોસા છે, પછી મિક્સ વેજ ઢોસો છે, વોલ્કેનો ઢોસો છે, ચાઇનીઝ ભેળ છે. ચાઇનીઝ આઇટમમાં એક કોમન છે કે જનરલી લગભગ બધાને આ પસંદ હોય જ. ગ્રીન ચીઝ ટુકડા જેની આપણે થોડીક મેકિંગ રેસીપી જોઈ. આ કાજુ મૈસૂર ઢોસો છે. ક્યાંય એટલે ક્યાંય આ બે વસ્તુ રાજકોટમાં ખાવા નહીં મળે, એના માટે અહીંયા ધક્કો થશે જ. અને બે છે ને હોટ સેલિંગ આઇટમ છે એમની. બાકી તો આગળ ભાઈએ વાત કરી, ઘણી બધી રેન્જ છે, એ ખાવા પીવાની વસ્તુઓ ઢગલા મોઢે મળે છે. આ વિચાર કરો, 130 જણાનું જો સિટિંગ રાખ્યું હોય તો કેટલા લોકો અહીંયા જમવા આવતા હશે. શનિ, રવિ અને બુધવારે અહીંયા મેળો જામ્યો હોય એટલું માણસ જમતું હોય છે. આજે હું શૂટ કરું છું ને એ સોમવાર છે, એ પણ શ્રાવણ મહિનાનો, તમે વિચારો, તો બી ઘણા લોકો જમવા આવ્યા છે. બેસ્ટ જગ્યા છે. હવે આપણે ટેસ્ટ કરીને તમને આગળ બતાવીએ. સૌથી પહેલાં કાજુ મૈસૂર ઉપર આપણે જઈએ. પસંદી જે લોકો આ વસ્તુ અહીંયા આવીને ચાખી લેશે ને એટલે એ કાયમ માટે એની ફેવરિટ ડિશ બની જવાની છે. ટુ ગુડ ભાઈ. અને આ સાથે પટ્ટી પાઉં આપ્યા છે, ગ્રીન સલાડ છે. અને આ વસ્તુ મેં 2 વર્ષ પહેલાં સુરતમાં ટ્રાય કરી હતી. વિચાર કરો કે એ રાજકોટમાં અહીંયા 2 વર્ષથી આ ભાઈ વેચે છે અને આપણે આજે એક્સપ્લોર કરી છે અહીંયા. ગ્રીન ચીઝ ટુકડા હો ભાઈ, પનીરના ફૂલ પીસ છે આમાં. બિંદાસ ખાઈ લ્યો તમે તમારે. બધી જ વસ્તુઓ સ્ટાન્ડર્ડ યુઝ કરે છે. પાઉંભાજીમાં એમ ઘણી વાર વિચારતા હોય ને, હવે ઓલી ભાજી ખાવીને ઓલી ભાજી ખાવીને ખડા ભાજી ખાવીને, પાઉંભાજીમાં ભાઈ નવું એવું લઈ આવ્યા છે કે તમને ઓપ્શન મળી જશે કે કંઈક નવી ભાજી આપણે ટ્રાય કરી. જોરદાર ટેસ્ટ છે. ફેન્સી ઢોસા માટે ચટણી સાંભાર બધું રાખ્યું છે, પણ હકીકત એની કાંઈ જરૂર પડે એમ નથી. આ એમનો પિઝા ઢોસો જે ભાઈ મને વાત કરતા હતા કે બાળકો વધારે આ ખાઈ જાય એમ. મેંદાની જગ્યાએ ખરેખર તમે રિપ્લેસ કરાવી શકો ઢોસા ઉપર. બાકી ઉપરનો બેઝ છે, ટેસ્ટ છે, સેમ પિઝા જેવો લાગે છે. મજા આવે. હવે જમવાની મજા લઉં છું. જે વસ્તુ મેં ટેસ્ટ કરી છે એ તો સમજી જ જાવ તમારે ચોક્કસપણે અહીંયા આવીને ટ્રાય કરવા જેવી છે જ. બાકી બધી ઘણી બધી વસ્તુઓ છે, ઓપ્શન છે. તમે ગ્રુપમાં ફેમિલીમાં આવતા હોય તો ચોઈસ મળી જશે. જમવાની મજા લઉં છું. વિડીયો સારો લાગ્યો હોય બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.